માંગલિક. શ્રી સતતત્વરુચિ સુબોધ સ્થિરતા સુધાતમ ભાવે વરુણ વંદો સતશ્રુતિ સદગુરુ ચરણને સત્કાર્ય સિદ્ધિ ભરું. પ્રારંભે પંચ પરમેષ્ટિ પ્રણમો માંગલ્યાપે સદા સૌને શ્રેય કરે ધરે સ્વપદમાં સ્વાનંદ દે સર્વદા. વચનામૃતમાંથી મોક્ષ માળા ચાલે છે. અત્યારે 89મું પાઠ આપણે વિચારી રહ્યા છીએ. એમાં વીરના વચનો છે. ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા. તો શાસ્ત્રોમાં એને સત કીધું છે. સત કહો વસ્તુ ખરી, સત કહો વસ્તુ ધ્રુવ અને સત કહો આત્મા. તો આ 89, 90, 91, 87, 88 થી કૃપાળુદેવે શરૂઆત કરી છે. તો જેણે ઉત્પાદ, વ્યય, ધ્રુવને પોતાના જ્ઞાનમાં સમજણપૂર્વક એને સ્થાયી આશ્રય આપ્યો, એનો અનાદિથી આશ્રય તત્વ જે છે એ તૂટે છે. એને આશ્રયરૂપ કરવું જોઈએ. ઉત્પાદ, વ્યય, ધ્રુવ, યુક્ત સત, આને પોતાના જ્ઞાનમાં સ્થાયી કરવું જોઈએ, જેથી કરીને મારો આત્મા મને સર્વાંગે સર્વ પક્ષે ઓળખાય અને એનું ચિંતન, એનું મનન, એનું ગોલન કરીને અનાદિથી મિથ્યાત્વ ચાલ્યું આવે છે એનો અભાવ કરી અને હું સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકું. એના વગર, ઉત્પાદ, વ્યય, ધ્રુવની સમજણ વગર મારે પંડિત નથી થવું. પણ વસ્તુ વ્યવસ્થા તો સમજવી પડશે. સમજાય છે? લગ્નમાં હું જાઉં છું તો મારે કામ નથી કરવું પડતું, પણ જ્યાં લગ્નિયા હોય અને જ્યાં બીજા બધા હોય એની જોડે મારે જોડાવવું પડે. હા, એમ અહીંયા આ સમજીને પંડિત નથી થવું, પણ ભગવાને કહેલા વચનોની સાથે મારા જ્ઞાનના ક્ષયોપશમ સમજણપૂર્વક હોવા જોઈએ. અને એ જો ન હોય તો હું સમ્યક દર્શન પામી શકું નહીં. કેમ કે જેને પામવું છે એવું આત્મતત્વ પોતે પ્રાપ્તિરૂપ છે, પોતે જ પ્રાપ્તિરૂપ છે. કોઈ બીજો સમ્યક દર્શન એનાથી વિષય જુદો છે અને એ પ્રાપ્તિરૂપ છે એમ છે નહીં. વસ્તુ પોતે પ્રાપ્ત છે. આત્મ પ્રાપ્તિ થતા પર્યાયમાં એટલે કે તારી અવસ્થામાં સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. એટલે આત્માનું સત દર્શન પ્રાપ્ત થાય. એ આત્મ પ્રાપ્તિનું ફળ પર્યાયમાં પ્રગટે. એની વાત ચાલે છે ઉત્પાદ, વ્યય, ધ્રુવની. કેમ કે આ બધું ભગવાન જીને નિરૂપણ કર્યું છે, આ ભગવાનની વાણીમાં કહેવામાં આવ્યું છે. અને એ કૃપાળુ દેવે મોક્ષમાળામાં 16 વર્ષ અને 7 માસની ઉંમરે એને મૂક્યું છે કે જો ભાઈ તને મોક્ષ માળા જોઈતી હોય
તો બધી જગ્યાએ મળશે. માળા તો બધી જગ્યાએ મળશે, 108 મણકાની બધી જગ્યાએ મળશે. પણ એ મોક્ષ માળાનું ફળ જોઈતું હશે તો ઉત્પાદ, વ્યય, ધ્રુવ, યુત, સત જે છે એને તારા જ્ઞાનમાં સર્વાંગે વિકાસ રૂપ કરવો પડશે. એ નહીં સમજાય એવું છે નહીં, વિષય સમજાય એવું છે. કેમ કે પ્રત્યેક સમયે તારા આત્માની અંદર કે જે એનો જ્ઞાન સ્વભાવ છે એ જ્ઞાન રૂપે એનો ઉત્પાદ થયા કરે છે. અને બીજે ક્ષણે સમયે વ્યય થયા કરે છે. અને ત્રીજે ક્ષણે સમયે એ દ્રવ્ય નામની શક્તિ દ્વારા ધ્રુવ ટકી રહે છે. હવે અત્યારે અમે બસ સમજાવવા માટે એક પછી એક સમય કીધો, બાકી તો ત્રણેય એક સમયમાં થાય છે. એવી આ આત્માની મારી શક્તિઓ છે, એ શક્તિને મારે મારા ક્ષયોપશમ શક્તિમાં જાણવું તો પડશે. કેમ કે એને જાણ્યા વગર હું મારા આત્માને જાણી શકું નહીં અને અનુભવી શકું નહીં. એ બેમાં ફેર છે. અનુભવ્યા પછી તો કંઈ બહુ જાણવાનું રહેતું નથી, પણ અહીંયા અનુભવ પહેલા મારે એને જાણવું પડશે. કેમ કે જેની મારે મારા જ્ઞાનમાં પ્રાપ્તિ કરવી છે એને તો મારે જાણવું પડે ને. કારણ કે ન જાણવું તો કોઈ ખોટી વસ્તુ હાથમાં આવી જાય, ભ્રમણા થઈ જાય મને કે મને આત્મજ્ઞાન થઈ ગયું, અગર તો નથી થયું. આવા બધા અનેક પ્રકારની ભ્રમણાઓનો નાશ આ ઉત્પાદ, વ્યય, દ્રવ્ય, યુત, સત તત્વાર્થ સૂત્રનું આ સૂત્ર કૃપાળુ દેવે અહીંયા મોક્ષ માળામાં ઉતાર્યું છે. તો અહીંયા વાત ચાલતી હતી કે મોક્ષ માળા એટલે કે માળા તો બધી જગ્યાએ મળે, પણ માળા ગણવાથી એનું જે ફળ છે તે આ સમજ્યા પછી મળે, આ સમજી લ્યો પછી મળે. એટલે સર્વ કરતા સર્વ જગતમાં કેટલા બી ધર્મો હોય એ બધા ધર્મોમાં વિતરાગ વચનની સંપૂર્ણતા પ્રતીતિરૂપ થાય એવું એનું સ્થાન છે. વિતરાગ પરમાત્માનું તારા આત્મામાં એવું સ્થાન કરી લે કે જેથી સંપૂર્ણ પ્રતીતિ એટલે કે કેવળ જ્ઞાન સુધીની પ્રાપ્તિ થવામાં તે કાર્યકારી થાય. કેમ કે વિતરાગ માર્ગ જ એક રાગાદિના સંપૂર્ણ નાશ વગર ધર્મ હોઈ શકે નહીં. એ વિશ્વમાં બધા ધર્મોમાં થી આ એક વાત જૈન દર્શનમાં કે તો કહો વિતરાગ માર્ગની અંદર આ વાત છે કે રાગાદિ રહિત થયા વગર મુક્તિ છે નહીં. અને રાગાદિ નાશ થવાનું કારણ એના તરફનો પ્રયત્ન ને પુરુષાર્થ નહીં, રાગને કાઢવાનો, મોહને કાઢવાનો ઇત્યાદિ બીજા કસાયોને જાકારો આપવા માટે એ તરફનો પુરુષાર્થ નહીં, એને કાઢવાનો પુરુષાર્થ નહીં. કેમ ભાઈ નહીં? તો કે ઈ પદાર્થ જુદો છે, તારા પદાર્થમાં એવો કોઈ ગુણ નથી કે તું અન્ય પદાર્થના પરિણમતા કોઈ પદાર્થને ન ગ્રહી શકે અને ન એને તું છોડી શકે. ગ્રહણ ત્યાગ વિનાનું આ તારું આત્મતત્વ તારે સમજવું પડશે ભાઈ, પ્રભુ તારે સમજવું પડશે. તો શેનાથી થશે? તો કે જેમ જેમ તું તારા આત્મા તરફ દ્રષ્ટિ કરતો જઈશ, એટલે કે શાસ્ત્રોમાં પ્રતિપાદન છે, આ સૂત્રમાં પણ પ્રતિપાદન છે કે ઉત્પાદ, વ્યય અને દ્રવ્યની ક્રિયા તો થઈ રહી છે, તેમાં તારે કોઈ નવો પુરુષાર્થ કરવો પડતો નથી. એને પરિણમવામાં કાંઈ પણ પુરુષાર્થની આવશ્યકતા નથી. જો પરિણમનમાં નથી તો જે પરિણમનમાં વસ્તુ છે
એમાં પણ તારે કાંઈ આગું પાછું કરવાની ચેષ્ટા કરવી, એટલે પર પદાર્થની સાથે એકતા કરી અને તારા જ્ઞાનને ત્યાં રોકી રાખવું અને મૂળ વસ્તુને ભૂલી જવું. આવું છે પ્રેમજીભાઈ કે આ પરલીથી આવે છે ને. તમારું નામ? આળા. અચ્છા, વિપස්සનામાં જાઓ છો? વિપස්සનામાં જાઓ છો? એમ જ ખાલી ફરવાનું? હાજી હા, સારું. હાજી હા હા. શીતળતા શીતળતા, જ્યારે જુઓ ત્યારે પરમ કૃપાળુદેવ કે બીજા એવા જ્ઞાનીઓને ભીતરમાં જે શીતળતાનો અનુભવ થાય છે એના મૂળ કારણમાં આ સતની પ્રાપ્તિ, આ સતની પ્રાપ્તિ. શું ભરત, શાંતિ જોઈએ છે? શાંતિ તો ઘરમાં છે, એ શાંતિ નહીં, બીજી શાંતિ જોઈએ. શાંતિ ભાઈ નથી જોઈતા, શાંતિ જોઈએ છે. આકુળતાનો અભાવ, નિરાકુળતાની પ્રાપ્તિ એ આત્માને ઓળખ્યા વિના હોતી નથી. બહિરંગ કેટલી બી ક્રિયા કરવામાં આવે, ભલે તે સત્સંગ પણ હોય, પણ સત નામે આત્માનો એમાં રંગ ન હોય તો એને અહીંયા સત્સંગ કહેવામાં આવતો નથી. બાકી કરવું હો, એમાંથી કરવું, એવું નથી કે નથી તો હવે ન કરવું. ભૂખ નથી તો જમવું નહીં, પણ ઘરના એ કહેતું કે ખાઈ લો, જેટલી જ હોય એટલી તો ખાઈ લો, વાંધો નહીં, પછી બહુ નહીં ખાતા, પણ બેસે ત્યારે એટલું જ ખાઈ લે. એમ આ સત્સંગની અંદર જેમ બેઠો તો કેટલીક વાતો પોતાને પ્રિય હોય, કેટલીક અપ્રિય હોય, તો જેટલી પ્રિય હોય એને ખાધે છૂટકો, એમ કે બેઠો છે, અને અપ્રિય હોય તેને પ્રિય કરવાના ઉદ્યમમાં તે જ સમય રોકાય. તો કે ભાઈ 7 વ્યસનનો ત્યાગ કરવો તો એ અપ્રિય છે પોતા માટે. તો એ અપ્રિય વસ્તુ જે સત્સંગમાં આવી એને ટાળવાનો પ્રયત્ન પણ તે જ સત્સંગની અંદર આદરવો, એને અહીંયા કૃપાળુ દેવનો સત્સંગી પુરુષ કહેવામાં આવે છે. એમાં માવજીભાઈ કોણ છે? આપ જ. નામ અહીંયા માવજીભાઈનું આવ્યું હતું. માવજીભાઈને 3 જણા. એમાં તમારું ઓલું લઘુભાવ નથી હો, પણ મૂળ માણસ હોય ને એનું નામ આવે એમ પહેલા. ભાઈને કહીએ છીએ પાછળ બેઠા, આપ બી માવજીભાઈ જ છો એમ. તો આપણે આવીએ અહીંયા પાઠમાં, કૃપાળુદેવના વચનોમાં પ્રવેશ કરીએ. આ 18 દોષ કૃપાળુદેવે શંકાઓ દાખલ કરી અને અહીંયા મૂક્યા. એમ આપણે કાલે કીધું કે એ વિરોધ નથી, તેનું શંકા પણ નથી. શંકાને આશંકાનું નામ આપી દઈએ, અને વિરોધ જે છે તે મને નથી સમજાણું એનો વિરોધ છે. બાકી તો અસ્થિ નાસ્તિ એ જૈન દર્શનનું મૂળ પાઠ, અને એમાંથી જન્મ થયો સ્યાદવાદનો. સમજાણું? અસ્થિ અને નાસ્તિથી તો જન્મ થયો જૈન દર્શનના સ્યાદવાદ શૈલીનો, અને એ સ્યાદવાદ એટલે અનેકાંતવાદ. તો વિશ્વમાં એક એવો ધર્મ છે જૈન કે જે અનેકાંતને સિદ્ધ કરે છે. શું અનેકાંત છે? શાંતિભાઈ ઘણી વખત કહેવાયું છે, યાદ છે અત્યારે? અનેકાંત કોને કહેવું? તો કે રાગ છે અને બીજો સામે વિતરાગ છે. તો રાગથી જ વિતરાગતા થવાય, આ વાત જેને ઠોસપણે પોતાના જ્ઞાનમાં આવી છે એને અનેકાંત પ્રવર્તે છે. એટલે થોડુંક ક્રિયાથી થાય, થોડુંક તપથી થાય, થોડુંક જાપથી થાય, થોડુંક સંયમથી થાય દીક્ષા. એમ અનેકાંત નથી. વિતરાગ દશાથી જ મુક્તિ થાય, એનું નામ છે અનેકાંત.
અન્ય કોઈ પદાર્થ આત્માને કાર્યકારી થાય નહીં. પોતાની પ્રાપ્તિમાં, પર્યાયની અંદર પ્રભુત તત્વની પ્રાપ્તિમાં વિશ્વનો કોઈ પદાર્થ એમાં કાર્યકારી ન થાય, એ છે અનેકાંત. અને છતાં જૈનો પણ બધી ક્રિયા કરે છે. પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, પોષત કરે, તપ કરે, સત્સંગ કરે, સ્વાધ્યાય કરે, પણ એનાથી ન થાય એવો જેને સ્વીકાર છે તેને અહીંયા જૈન દર્શનનું સ્યાદવાદ છે. અને સ્યાદવાદ તે જ સિદ્ધ છે. એનાથી અનેકાંતનો જન્મ થાય એની વાત અહીંયા આપણે ચાલે છે. 18 દોષ ત્રિગુણાત્મક માયા સિદ્ધ થાય એ 18મો દોષ. એટલા દોષ એ કથનો સિદ્ધ ન થતા આવે છે. પછી હવે શબ્દ છે તો કાલે જોયું આપણે કે મારા જ્ઞાનમાં એ નથી સમજાયા એટલે એની સિદ્ધિ નથી થઈ, એટલે દોષ આવે છે. વાસ્તવિકમાં દોષ નથી, સમજવા માટે છે. એક જૈન મુનિએ મને અને મારા મિત્ર મંડળને એમ કહ્યું કે જૈન સપ્તભંગી નય અપૂર્વ છે. જોયું? જૈન સપ્તભંગી જે છે નય એ અપૂર્વ છે. તો કયા કયા છે? 7 કાલે કીધા હતા, યાદ છે કોઈને તો આંગળી ઊંચી કરો. નહીં. તો સ્યાત અસ્તિ એટલે એનું હોવાપણું, સતનું હોવાપણું. સ્યાત નાસ્તિ તો કે એનું ન હોવાપણું, અને છતાં પોતાના અજ્ઞાનમાં છે એ રીતે હોવાપણું, પણ ધર્મ દ્રષ્ટિએ જોઈએ, આત્મદ્રષ્ટિએ જોઈએ તો એ નથી, એટલે એને નાસ્તિ કહી. પછી સ્યાત વ્યક્તવ્ય, કહી શકાય એવી વાણી. જૈન દર્શનને કહી શકાય એવી વાણી, અગર કોઈ પણ વાતને કહી શકાય એવી વાણીને અહીંયા વ્યક્ત કહેવામાં આવે છે, અને જે નથી કહેવાતું તેને અવ્યક્ત કહેવામાં આવે છે. કહેવાય તે વ્યક્ત શબ્દ દ્વારા પરિણમે, એને વ્યક્ત, અને જે ન કહી શકાય તે અવ્યક્ત. ગુંગો સાકરનો સ્વાદ કહે ન કહી શકે, ગોળનો સ્વાદ ન કહી શકે, તો એ અવ્યક્ત. અચ્છા, એ તો ઠીક છે ગુંગો, પણ તમને સુખની પ્રાપ્તિ થાય તો એનું વર્ણન કરી શકો? બાવજીભાઈ, દીકરાના લગ્ન છે, એકને એક દીકરો છે, સામે કરોડપતિની દીકરી છે. હવે તમને જે ભીતરમાં તે વખતે સુખ હોય, જાન આવી દીકરાની, હા, અને એમાં તમારા ભાવ વધ્યા. હવે તે સમયના સુખની વાત તમે કરી શકો? માણી શકો કે નહીં? માણી શકો, પણ કહી ન શકો. અરે શું શું હતું ત્યારે માવજીભાઈ, કયો તો ખરા. ઓહો, કે બસ એ કહું, પૂછો નહીં મને, બસ તે વખતે એટલો આનંદ હતો, પૂછો નહીં. એ વ્યક્ત અવ્યક્ત એવી રીતે. અને સ્યાત અસ્તિ નાસ્તિ બંને જેમાં હોય. સ્યાત વ્યક્ત અવ્યક્ત હોય, અને સત સદા એ સુંદર અને સહજ હોય. આમ સપ્તભંગી કહેવામાં આવે છે. એની વાત પછી કરશું આપણે. પરરૂપે છે, પરરૂપે નથી, સ્વરૂપે છે, એવી બધી વાત પછી આવશે. અહીંયા આપણે કૃપાળુ સપ્તભંગી અપૂર્વ છે, અને એથી સર્વ પદાર્થ સિદ્ધ થાય છે. જોયું? સર્વ પદાર્થ સિદ્ધ થાય છે એટલે બીજા પદાર્થોની સાથે માત્ર મારે સંબંધ એટલો છે કે મારા જ્ઞેયમાં તે પ્રકાશિત છે, તો એને રાખવું કે છોડવું. બાકી તો સર્વ પદાર્થ સિદ્ધ થાય, એમાં એવા એક આત્મા સિદ્ધ થયો તો બીજા સર્વ પદાર્થ મારા જ્ઞાનમાં સમજાઈ ગયા, કેતા આવી ગયા. હવે એને રાખવા કે નહીં એ પછીની વાત, પણ એક આત્મા જાણ્યો તો બધું જાણી લીધું. ભાઈ, તારે એવું છે, તારું અસ્તિત્વ છે ને તે જ્ઞાન સ્વરૂપ છે. ધર્મ સ્વભાવ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ છે.
અને એની ભવ્યતા એટલી ભીતરમાં જાય છે, એ જ્ઞાનની ભવ્યતા એટલી ભીતરમાં જાય છે કે ત્યાં એક વખત જવાયા પછી ત્યાંથી બહાર આવવાનું મન થતું નથી. ત્યાંથી બહાર આવવું જ ગોઠે નહીં, એટલી તારી અસ્તિત્વની અંદરમાં ભવ્યતા છે. તો કૃપાળુદેવ હોત તો આપણે પૂછત કે સાહેબ કેવી ભવ્યતા, અનુભવના સમયે આપ ક્યાં હોય છો પ્રભુ? ક્યાં હોય બાવજીભાઈ જ્ઞાનીઓ અનુભવના સમયે? અનુભવ થાય જ્યારે જ્ઞાનીઓને, ત્યારે કયા સ્થળે હોય, એમનું ક્ષેત્ર કયું હોય રહેવાનું? પોતાના ઘરમાં. હવે એ ઘર કેવું હશે એમ આપણને જો પૂછીએ તો એ કહી શકીએ? ન કહી શકાય. પણ આપણું ઘર આપણે શોધી લીધું હોય ને ત્યાં રહ્યા હોઈએ તો કહી શકીએ? ભાઈ તો પણ શ્રી કહેવાય એવું નથી, વાણીમાં આવે એવું નથી, એટલે અવ્યક્ત સત્ય છે. સમજાણું? કે જે વાણીમાં આવી શકતું નથી એવું અવ્યક્ત સત્ય છે. સપ્તભંગીમાં અવ્યક્ત, વાણી દ્વારા ન આવે. કૃપાળુદેવે કહ્યું છે ને, જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ અવસર એવો મારા જીવનમાં ક્યારે આવશે પ્રભુ? અને વાસ્તુસ્થિતિ એવી છે કે આ અસ્તિત્વની ભીતરતા એવી છે કે જ્યારે તમારા એકલા સિવાય બીજું કોઈ ન હોય ને ત્યારે તમને મળી શકો. ત્યાં સુધી કોઈ પણ હજી બીજા પદાર્થની કે કોઈ ભાવની સ્થિતિ તમારા ભીતરમાં હોય ત્યાં સુધી તમને મળી શકતા નથી. બરોબર છે માવજીભાઈ? પ્રેમજીભાઈ શું કહો છો? ક્યારે ભીતરની ભવ્યતાનો અનુભવ થાય કે તમારા એકલા સિવાય બીજું કોઈ પણ ત્યાં હોય નહીં. એક નાનો સરખો પણ હજી જો અંશ કોઈ જળનો હોય કે પરભાવનો હોય, પર પદાર્થનો હોય, વિકલ્પનો હોય, ત્યાં સુધી તમે તેને મળી શકતા નથી. કોને? જ્યાં સુધી ઓફિસમાં એક સાહેબ જ હોય, બીજા કોઈ હોય તો તમે મળી શકતા નથી. એ ત્યારે જ તમને બોલાવે છે કે કોઈ નથી. પછી સાહેબ એમ કરે ને, ઓફિસમાં સાહેબને આપણને મળવું હોય એકલામાં તો એ એકલા હોય ત્યારે જ બોલાવે કે નહીં? કારણ કે કેટલીક વાતો એવી હોય કે ઓફિસના બાજુની કેબિનવાળા જે આસિસ્ટન્ટ મેનેજર હોય એને પણ ખબર ન પડવી જોઈએ. સમજાય? એમ અહીંયા મારી ભીતર ઘણા બીજા આસિસ્ટન્ટ છે. રાગ છે, દ્વેષ છે, ક્રોધ છે, માન છે, માયા છે, લોભ છે, ભક્તિ છે, સત્સંગ છે, સ્વાધ્યાય છે, ધ્યાન છે, યોગ છે, શુભ અને અશુભ બંને પ્રકારની ક્રિયાઓ ચાલે છે. મારે એકલાને મળવું છે. તો અહીંયા કહે છે કે જેમ જેમ આત્માનો પરિચય વિશેષ વધતો જાય તેમ તેમ એકલા રહેવાનું ગમતું જાય. અને પછી જેમ જેમ એકલા ગમીએ તેમ તેમ પછી એને મળવાનું પણ થાય. એને જ્ઞાનીઓ અહીંયા સમ્યક દર્શનના વિષયનું પ્રથમ ચરણ કહે છે. અને એમાં આ સપ્તભંગીનું કાર્ય સપ્તરૂપે સાતે પદાર્થ રેવા, એને અહીંયા સપ્તભંગીનું સ્વરૂપ સાચું કહેવામાં આવે છે. જૈન મુનિએ મને અને મારા મિત્ર મંડળને એમ કહ્યું હતું કે જૈન સપ્તભંગી નય અપૂર્વ છે.
ભાઈ આપણે માવજીભાઈ નામ ન જાણતા હોઈએ તો કૃપાળુદેવ તો આ મોક્ષમાળામાં લખે છે, અને મોક્ષમાળા આપણે તો નવા માણસ આવે એને આપીએ, પેલો દાખલ થતો હોય તેને. હવે આમાં તો એટલું બધું ગૂઢ રહસ્ય ભર્યું પડ્યું છે કે જૂના છે એને પણ સમજવું કઠણ પડે, તો નવો તો બિચારો ક્યાંથી સમજી શકી, જેને અભ્યાસ ન હોય તત્વનો. ને આપણે આપી દઈએ મોક્ષમાળા વાંચજો, નવા આવે ને તમારી ખબર નથી, અમારે તો અહીંયા નવો આવે એટલે મોક્ષમાળા આપો. પણ આ મોક્ષ માળા છે, મોક્ષે જવા માટેની માળા છે. એથી સર્વ પદાર્થ સિદ્ધ થાય છે. આ સપ્તભંગી એક વખત જોઈ લીધી તો અહીંયા સર્વ પદાર્થ સિદ્ધ થાય છે. સપ્તભંગીના પાછા શાસ્ત્રોની અંદર 14 પ્રકાર કયા છે, અસ્થિ નાસ્તિના બોલને લઈને એમ 14 પ્રકાર લીધા છે. એ પછી ક્યારેક સમય હશે ત્યારે વાત કરીશું. નાસ્તિ અસ્થિના એમાં અગમ્ય ભેદ કયા છે જોયું? શું શબ્દ છે કૃપાળુદેવનો? અગમ્ય ભેદ કયા છે? જે જલ્દી સમજાય નહીં તેને અગમ્ય કહેવામાં આવે. જલ્દી ન સમજાય, સમજાય ખરા, જ્ઞાન શક્તિ છે મારી પાસે એટલે તો સમજવાની તો મારામાં ત્રેવડ છે, પણ મારી બુદ્ધિ અને મન હજી તૈયાર ન હોય તો મારા માટે તે અગમ્ય બની રહે છે. અને બીજી એક વાત છે, વૈરાગ્યનો પ્રકાર ન હોય અને મારે સમજવું છે એવી જિજ્ઞાસા ન હોય. ત્રીજી વાત, સંસારનો થાક ન હોય. ચોથી વાત એ છે કે કોઈ પણ ભોગે મારે અપ્રમાદ રહિત પરિણમવું છે, આ વાત મારે સમજવી છે. પાંચમો, સદગુરુ પ્રત્યે ભક્તિને આદર ન હોય. કાલે લીધું તું ને ભાઈ, જોયું તું ને કાલે? તો આટલા બધા કારણો ન હોય મારી પાસે મૂડી, તો આ બધા મારા માટે અગમ્ય થઈ જાય છે, મને કાંઈ સમજણ પડે નહીં. આ કથન સાંભળી અમે બધા ઘેર આવ્યા. પછી યોજના કરતા કરતા આ લબ્ધિ વાક્યની જીવ પર યોજના કહી. જો કૃપાળુદેવ આપણે સાથે રાખીએ છીએ કે આપણે પછી ઘેર આવ્યા. ક્યાં ઘેર આવ્યા શાંતિભાઈ? જુઓ ભાઈ, પ્રવેશ્યા જ્યાં જ્ઞાનની સયોપશમની શક્તિનો જે આ ભંડાર પડ્યો છે ને, એ મારું ઘર છે, એ મારું ઘર છે. હું ત્યાં પ્રવેશ્યો ઘરમાં. એ સમજાય છે ને ક્ષયોપશમ જ્ઞાન એટલે જેટલું આપણને અત્યારે ઉઘાડ છે ને જ્ઞાનનો, તેને ક્ષયોપશમ જ્ઞાન કહેવાય. સમકિત જુદું, સમકિત નહીં. અહીંયા ક્ષયોપશમ જ્ઞાન એટલે જેટલું મારું ઉઘાડ છે અત્યારે. અને ઉઘાડમાં ઓછું વધુ કેમ હોય? તો કે પૂર્વે મેં તત્વનો અભ્યાસ કર્યો ન હોય કોઈ ભાવમાં, તો અત્યારે મને એ લક્ષ્ય બંધાય નહીં, એ વાણી મને સમજાય નહીં. હવે આગળ તો ઘેર આવ્યા પછી યોજના કરતા કરતા આ લબ્ધિ વાક્યની જીવ ઉપર યોજના કરી. લેવું તો એમ જ જોઈએ ને. ઉત્પાદ વ્યય ધ્રુવને લેવાય કેમ? તો કે જીવનો ઉત્પાદ થયો, બરોબર છે? તો જીવ શું ઉત્પન્ન થયો નવો? માવજીભાઈ વિચાર કરો. ઉત્પાદ એટલે ઉપજવું. તો જીવ નવો ઉપજ્યો નહીં, નવો તો ઉપજ્યો નહીં. તો શું વ્યય કહેતા જીવનો વ્યય થયો, નાશ થઈ ગયો? તો કે નહીં. તો આ બંનેની દ્રવ્ય ક્રિયા થઈ, એમાં ધ્રુવ ટકી રહ્યો, તો એ વાત સત્ય ખરી કે નહીં? ધ્રુવ કહેતા આત્મા એમાં ટકી રહ્યો, બરોબર છે? તો પછી જો આ ટકી રહ્યો એમ અત્યારે કયો છો, તો ઉપજ્યું શું એ કહો. હવે તો ઉત્પાદનો ખ્યાલ આવે કે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્ત સત, આ તત્વાર્થ સૂત્રનું સૂત્ર છે. તો દરેક સમયે આ આત્મામાંથી ઉત્પાદ વ્યય ધ્રુવ, ઉત્પાદ વ્યય ધ્રુવ, ઉત્પાદ વ્યય ધ્રુવ, ઉત્પાદ વ્યય દ્રવ્ય અને ધ્રુવ ટકી રહેવું, એમ પ્રત્યેક સમયે આ ક્રિયા ચાલી રહી છે, થઈ જ રહી છે. કોઈ પણ જીવ હોય, કીડી હોય, મકોડો હોય, મચ્છર હોય, નરકનો જીવ હોય, નિગોદનો જીવ હોય, અરે ભાઈ સિદ્ધનો જીવ હોય, એમાંય ઉત્પાદ વ્યય ધ્રુવ તો થઈ રહ્યું
છે તો આ છે શું, શેનું ઉપજવું થયું? તો કે અહીંયા કૃપાળુદેવ તો પછી કહેશે, આપણને પાછળ લેશે, આવશે તો કે કોણ ઉપજ્યો, ઉત્પાદ કોનો થયો, કોનો વ્યય થયો, અને કઈ વસ્તુ ટકી રહી દ્રવ્ય ક્રિયાથી, એની વાત કૃપાળુદેવ જીવ ઉપર ઉતારશે. હું ધારું છું, કૃપાળુદેવ લખે છે કે હું ધારું છું કે એવા નાસ્તિ અસ્થિના બંને ભાવ જીવ પર નહીં ઉતરી શકે, નહીં ઉતરી શકે. અને છતાં ક્ષયોપશમ શક્તિએ એને ઉતાર્યા છે સમજવા માટે. ન ઉતરી શકે વસ્તુ વ્યવસ્થાએ. જો થોડુંક ભેદ કરીએ તો સમજાય. તો કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ તો મિથ્યાત્વનો વ્યય થયો કે નહીં? પૂર્વ પર્યાયમાં મિથ્યાત્વનો વ્યય થયો તો વર્તમાન જે પર્યાય છે એમાં સમ્યક દર્શનની ઉત્પત્તિ થઈ, અને તે જ સમયે દ્રવ્ય ક્રિયાથી આત્મતત્વ જે ધ્રુવ છે તે ટકી રહ્યો, એમાં તો કંઈ ફેર થયું નહીં. તો ધ્રુવના આધારે ઉત્પાદ વ્યય થયો, એ વાત પણ વિચારવા જેવી છે. કેમ કે જો નિરંતર એમાંથી ઉત્પાદ વ્યય થયા કરે એમ જો હોય તો એક સમય એવો આવે કે ધ્રુવ તત્વ ખાલી થઈ જાય. તો હવે એમાં શું સમજવું? તો કે ઉત્પાદ પણ સ્વતંત્ર વ્યવસ્થા છે, અવસ્થા છે, વ્યય પણ સ્વતંત્ર અવસ્થા છે, વ્યવસ્થા છે, અને એનું દ્રવ્યપણું જે આ દ્રવ્ય છે એ પણ એક વ્યવસ્થા છે. અને તે સમયે પોતાના આત્મતત્વનું ટકી રહેવું એવું જે ધ્રુવ તત્વ હું પોતે આત્મા, એ પણ વ્યવસ્થિત ટકી રહે એવો પદાર્થ છે. એની વાત અસ્થિ અને નાસ્તિના બંને ભાવ જીવ ઉપર ઉતારી નહીં શકે. લબ્ધિ વાક્યો પણ ક્લેશરૂપ થઈ પડશે. જેને લબ્ધિ પ્રાપ્ત થઈ હોય ને, વ્યક્ત કરી શકતો હોય, ભાષા દ્વારા વર્ણવી શકતો હોય, પણ જેને સમજાવે છે એને હજી ઉત્પાદ વ્યય દ્રવ્ય જો પોતાના જ્ઞાનમાં યથાર્થપણે સમજણ ન પડી હોય તો એ લબ્ધિથી કહેલું વાક્ય પણ સામો જીવ સમજી ન શકે તો એને લાભનું કારણ થતું નથી. ભગવાનની વાણી એને લાભની કારણરૂપ થતી નથી. જેમ કે અત્યારે એટલી વાતો નથી સમજાતી તો એ ઉપયોગી ન થાય. નહીં સમજાણો? કેટલીક વાતો તત્વની એટલી ગહેરાઈથી આવતી હોય તો આપણને ન સમજાય તો જેટલું નથી સમજાતું એટલું આપણને ઉપયોગી કેમ થાય? પણ જો વસ્તુ તો અહીંયા લબ્ધિરૂપ આવે છે, જેને ક્ષયોપશમની લબ્ધિ છે એવા પરમ કૃપાળુ દેવે આપણને આ કહ્યું છે, છતાં આપણને નથી સમજાતું. એનો અર્થ એ છે કે હું ત્યાં સુધી પહોંચ્યો નથી, માટે મને આશંકા થવાનો સંબંધ છે મારા જ્ઞાન સાથે, અને એનો વિરોધ પણ આવી શકે છે. લબ્ધિ વાક્યો પણ ક્લેશરૂપ થઈ પડશે. જુઓ તો ખરા, ચેતવણી આપી છે કૃપાળુદેવ. એટલે આપણને અહીંયા શું લેવું? ક્લેશરૂપ ન કરવા, એને આશંકામાં લઈ અને ભગવાનને પ્રાર્થના કરવી કૃપાળુદેવને કે પ્રભુ આપના કોઈ સંપૂર્ણ આશીષ વચનથી અને આપણે સંપૂર્ણ મારા જ્ઞાનમાં સ્વીકાર કરવાથી હું આ બધું સમજી શકીશ. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે હું પ્રયત્ન કરીશ, ચોક્કસ પ્રયત્ન કરીશ. આપે મોક્ષમાળામાં મૂક્યું, આપે તો એને સત દર્શન કરાવી દીધા, અને લબ્ધિ વાક્યો સૂચન કરીને તમે મોક્ષમાળા બતાવી દીધી. પ્રભુ હું ચોક્કસ પ્રયત્ન કરીશ. હવે આગળ, યદિ એ ભણી મારી કોઈ તિરસ્કારની દ્રષ્ટિ નથી. કૃપાળુદેવને પણ એમ લાગ્યું કે આવી ગહેરાઈથી વાત કરું છું તો લોકો સમજશે કે નહીં, અને નહીં સમજે તો અમારા વાક્યો ઉપર તિરસ્કાર કરશે. તો કે સાહેબ એવું અઘરું કહી દીધું, અમને સમજાતું નથી. બરોબર છે માવજીભાઈ? કેટલાક જ્ઞાનીઓના વાક્યો એવા હોય આપણને સમજાય નહીં, એટલે આપણને એમ થઈ જાય કે સાહેબ આવું અઘરું કહી દીધું અમને.
અહીં તારા હિત માટે કે છે. વૈદ કડવી દવા આપે છે ને, તો એ તને સતત પીવા માટે નહીં, પણ તું જે કાંઈ 3 દિવસ 4 દિવસ લે, એનાથી તને સારું લાગે દેહમાં, શરીરમાં, તો એને કારણે તને આપે છે. તો આ કડવી ઔષધ છે. તો આ કડવી ઔષધ પણ તારા આત્માના હિત માટે છે. તિરસ્કાર દ્રષ્ટિ નથી. નહીં પ્રભુ, એવું નહીં કરું, મને નથી સમજાતું એમ નહીં કહું, નથી સમજાવતું એમ ન કહું, મને સમજાય છે. શ્રદ્ધાપણે તો મને સમજાય છે. કદાચ શબ્દોનો અર્થ મને નથી સમજાતું, પણ શ્રદ્ધામાં તો બરોબર સમજાય છે. શું સમજાય છે શ્રદ્ધામાં? તો કે કૃપાળુ દેવને કહીએ કે પ્રભુ, આપે કહેલું હર વાક્ય અમને અમારી શ્રદ્ધા ગુણમાં તો સંપૂર્ણપણે સ્થાયી બેઠું છે, સંપૂર્ણપણે સ્થાયી છે. અમારે તમારા કોઈ પણ વચનો ઉપર અશ્રદ્ધાનો વિષય હવે રહ્યો નથી. આના ઉત્તરમાં મેં કહ્યું કે આપે જે નાસ્તિ અને અસ્તિ નય જીવ પર ઉતારવા ધાર્યો, તે સનિક્ષેપ શૈલીથી નથી. જુઓ, નિક્ષેપ કેતા, સ્થાપના કેતા, દ્રવ્ય કેતા, ભાવ કેતા, આ બધા સ્થાપનાના વિષયો છે. 4 પ્રકાર. અને અહીંયા કૃપાળુદેવ કહે છે કે સનિક્ષેપ શૈલીથી નથી. આપે જે નાસ્તિ અને અસ્તિને જીવ ઉપર ઉતારવા ધાર્યા, તે સનિક્ષેપ શૈલીથી નથી. એટલે શું? કે પહેલા જે આપે કીધા 87 ને 88 નંબરના પત્રમાં, એ નિક્ષેપ શૈલીથી બહાર છે. એટલે એકાંત પક્ષ છે, એ અનેકાંત નથી. કીધા છે પોતે કૃપાળુ દેવે સમજાવવા માટે, એમાંથી અનેકાંતનો સાર ખેંચી લેવા માટે, પણ છતાં કીધા છે આપને અભ્યાસ કરવા માટે. શું કીધું છે જુઓ. ત્રિપદી પર જીવ હાને નામાં ઉતારો, 88 પાના પર, એક પાનું પાછળ 121 પત્ર આપણે પેજ ઉપર આવો. તો કે જીવ શું ઉત્પત્તિ રૂપ છે? તો કે ના. આવું બધું લખ્યું ને, તો કૃપાળુદેવ કહે છે કે એ તો એકાંત છે. તો કે સાહેબ આપે પછી શા માટે લખ્યું? તો કે એકાંત સમજાવીને અનેકાંતમાં જવા માટે. સમજાય છે? તો આપણે રસ્તે જતા હોઈએ તો 3 રસ્તા આવે. બાજીભાઈ 3 રસ્તા આવે. આપણે જવું માધાપર, તો કે ભાઈ માધાપર કયો રસ્તો જાય છે? તો આપણને ઓલું કે આ 2 નહીં, અહીંયાથી જજો, આ રસ્તે જજો. બરોબર? 2 નહીં પણ કેવા પડ્યા એને? શા માટે? કે તમે કદાચ એમાં વયા જાઓ તો ગૂંચવાઈ જાઓ, માધાપર આવે નહીં. માટે એમણે આ 2 નું નાસ્તિ કરીને એનું વચન કહ્યું કે આ 2 નહીં, અહીંયાથી જજો. તો એ અસ્થિરૂપ થયું. તો સત્ય બતાવવા માટે આ નથી બરાબર એમ પણ કહેવું પડે. તો એ બધા સનિક્ષેપ નથી. એનાથી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ બધું થઈ શકે નહીં, ઉતરી શકે નહીં. તો આવા બધા બોલ છે. તમે વિચારો, જીવ શું ઉત્પત્તિ રૂપ છે? તો કે ના. જીવ શું વેય રૂપ છે? તો કે ના. જીવ શું ધ્રુવ રૂપ છે? તો કે ના. તો ધ્રુવ રૂપે નથી. તો આ બધું નિક્ષેપની અપેક્ષાએ તો આ બધું બરોબર નથી, બંધ બેસતું નથી. અને કીધું છે બંધ બેસે એટલા માટે કે જેમ આ 2 રસ્તા જતા નથી, આ રસ્તો જાય છે. હવે એના માટે કૃપાળુ દેવે આપણને આ વાંચવા જેવું છે. આપણે તો ચાલી ગયું છે. હવે આપણે આગળ વધીએ. તો કે આ બધું એકાંતિક પક્ષમાં લઈ જવાય.
તો માત્ર સ્યાત નાસ્તિ સિદ્ધ થઈ, સ્યાત અસ્થિ સિદ્ધ થઈ નહીં, એનું હોવાપણું સિદ્ધ ન થયું. એમ અહીંયા ના કહીને એનું હોવાપણું સિદ્ધ નથી થતું, માટે અહીંયા એને 4 નિક્ષેપથી જુદો વેપાર કહી દીધો. તેમ વળી હું કંઈ સ્યાદવાદ શૈલીનો યથાર્થ જાણનાર પણ નથી. જો કૃપાળુદેવે એટલો તો સ્વીકાર કરી લીધો કે હજી મને સ્યાદવાદનો સંપૂર્ણ અભ્યાસ નથી. છે હો, હા છે, નથી કહીને પોતે એમાં બાદ નથી, છે ખરો. તો શું ભરત વાંધો પડ્યો? ઓલા જે ભાઈ હતા ને એમાં વાંધો પડ્યો. હવે એને જો એ સમજાવે ને તો પોતાના સમયનો વ્યય છે. સમજાય છે? સભામાં જો સમજનાર ન હોય તો જે બોલનાર છે, કહેનાર છે, લખનાર છે, એના સમયનો વ્યય છે. માટે કેવું નહીં એમ કહીને કૃપાળુદેવે અહીંયા વીંટો વારી દીધો કે મને કાંઈ સ્યાદવાદ શૈલીનો હું યથાર્થ જાણનાર નથી. અને એક વાત રીતે જોવા જઈએ તો યથાર્થ નથી એ અપેક્ષાએ કે હજી તે સમયે સમ્યક દર્શન ન હોતા, વસ્તુ વ્યવસ્થા એકદમ પોતાના ખ્યાલમાં ન આવે એ રીતે પણ હોઈ શકે. આપણે સર્વથા ન કહી શકીએ પણ હોઈ શકે. કેમ કે 24મા વર્ષે આત્મજ્ઞાન થતા એ જ્ઞાનની બધી પાંખુડીઓ એકદમ સ્પષ્ટપણે અનુભવાય. આ 16 વર્ષની ઉંમરમાં હજી ક્ષયોપશમ હતું જ્ઞાનનું ઘણું, પણ ક્ષયોપશમ સમકિત નહોતું, એટલે કે ઉપશમ સમકિત નહોતું. તો એમાં કેટલીક જ્ઞાનની કણિકાઓ બહુ સ્પષ્ટપણે હજી પ્રગટ અનુભૂતિ સ્વરૂપ ના હોય. સમજાય છે? બહુ અઘરી વાત છે ભાઈ. આ તો જૈન દર્શન છે. કેવળ જ્ઞાનની અપેક્ષા એ લેવા જઈએ તો સાઈક જ્ઞાન પણ અલ્પ કીધો, સાઈક જ્ઞાનને અલ્પ કીધો, સાઈક સમકિતને અલ્પ કીધો. અને છતાં એ સાઈક સમકિત અલ્પ કહીને સિદ્ધ ઈ કરવું છે કે કેવળ જ્ઞાન કોને બોલાવે છે? કોને બોલાવે છે? સાઈક સમકિત જેને છે તેને કેવળ જ્ઞાન બોલાવે છે. આમ એટલું ઊંચું લઈ ગયા, પણ હજી સાઈક છે, કેવળ જ્ઞાન નથી, ત્યાં સુધી કેવળ જ્ઞાનની શક્તિને બરાબર એને લેવાય નહીં, એટલું હીણું લેવાય કેવળ જ્ઞાનની અપેક્ષાએ. અને સમકિતની અપેક્ષાએ તેને ઉત્તમ કહેવાય, અને મિથ્યાત્વની અપેક્ષાએ તેને પરમ ઉત્તમ કહેવાય. એમ આખી એની આ શૈલી છે. તેમ વળી હું સ્યાદવાદ શૈલીનો યથાર્થ જાણનાર નથી, મંદમતીથી લેશ ભાગ જાણું છું. મંદમતીથી લેશ ભાગ જાણું છું. આપણે આવા પ્રમાણિક થવું પડે માવજીભાઈ, કૃપાળુદેવ જેવા પ્રમાણિક થવું પડે. જેટલું હોય તેટલું, એનાથી વધુ જરી પણ નહીં. પોતાની જેટલી શક્તિ બારમાં પ્રગટ થઈ હોય એનાથી વિશેષ કેવું, એટલે મિથ્યાત્વના પોટલા પાછા નવા ઊભા કરવા. એના કરતા ના પાડી દેવી વધુ સુંદર છે. ના પાડી દેવી, જેમ કૃપાળુદેવ અહીંયા ના પાડી દેવી. મંદમતીથી લેશ ભાગ જાણું છું. નાસ્તિ અને અસ્થિ નય પણ આપે શૈલીપૂર્વક ઉતાર્યો નથી, એટલે હું તર્કથી જે ઉત્તર દઈ શકું તે આપ સાંભળો. આમ ઉતાર્યા છે બીજા એના નામ ઉપર કૃપાળુદેવ, લખ્યા છે પોતે, પણ અત્યારે આપણને સમજવા માટે અહીંયા બીજી વ્યક્તિને હાજર રાખ્યું છે, એ સમજાવવા માટે આપણને. તો હવે આપણે જરા મૂળ વાતો હવે શરૂ થાય છે. ઉત્પત્તિમાં ના એવી જે યોજના કરી તે એમ યથાર્થ થઈ શકે કે જીવ અનાદિ અનંત છે, એનું ઉત્પન્ન હોય નહીં. તો માવજીભાઈ બાબો આવ્યો તે ઈ શું જીવ જન્મ્યો કહેવાય? શું કહીએ? હે, વ્યવહાર તો દ્રષ્ટિએ તો પણ ન કહેવાય, વ્યવહારે પણ એ અસદભૂતનો વ્યવહાર થઈ જાય. વાસ્તવિકમાં શું થાય છે માવજીભાઈ કે
પરિવર્તન થયું, જીવનું પર્યાયમાં બીજા સ્વરૂપે પલટવું થયું. અને એ પર્યાયનો ધર્મ છે. પર્યાય ધર્મ એવો છે કે પ્રત્યેક પળે જીવના ગુણ અનંત અને એનું પરિણમન પર્યાય દ્વારા સમયે સમયે પલટન રૂપ થયા કરે. બીજેથી જીવ આવ્યો અને હવે મનુષ્ય જન્મ પામ્યો તો એ માત્ર પર્યાયનું પલટન થયું એમ અહીંયા કેવું છે. કેમ કે જીવ અનાદિ અનંત છે, જીવ ઉત્પન્ન થતો જ નથી, તો પછી ઉત્પાદ શેનો? એ પ્રશ્ન તો હજી બાકી ઊભો છે ને, એ પછી જોઈશું, આમાં આવશે. તો જીવનો મોક્ષ એનો કોઈ કાળે નાશ નથી. હવે વ્યયમાં વ્યય તો કે વિઘ્નતામાં ના એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે એનો કોઈ કાળે નાશ છે નહીં. જીવનો કોઈ કાળે નાશ નથી. અને છતાં પણ અહીંયા વ્યય બતાવ્યું તો એ વ્યય શું છે એની વાત ફરી પાછી એની ભૂલો કાઢી હા નાની અને કૃપાળુદેવ આપણને બતાવવાના છે, ત્યારે જોઈશું. પછી જ છે એના પછીના પાઠમાં જેમ આવે ને કૃપાળુદેવ ની વાત આવે છે. કૃપાળુદેવ એક ભાઈને મળ્યા તો એમને કીધું કે આપને સમ્યક દર્શન થયું એ વાત સાચી છે? તો એ ભાઈને કંઈ કહેવાય એવું હતું નહીં, કારણ કે એને સમ્યક દર્શનનું મહાત્મ્ય જ ખબર નહોતી. હવે જેને મહાત્મ્ય ન હોય એને આ વાત કરવી કેમ અને સમજાવી કેવી રીતે? એટલે કૃપાળુદેવે એમ કીધું કે પહેલા અમને ભૂખ લાગતી હતી તો અમે ખાતા હતા, ને હવે કુખ ભરવા માટે ખાઈએ છીએ. બરોબર છે બાજુભાઈ? બરોબર. આવો ઉત્તર આપ્યો કૃપાળુદેવ. કેમ કે જેને સમ્યક દર્શનનો વિષય જ ખબર નથી એને શું સમજાવાય, અને એનું મહાત્મ્ય પણ શું આવે એને કહેવાથી? એટલે કૃપાળુદેવે આવી ભાષામાં કીધું કે પહેલા અમને ભૂખ લાગતી હતી તો જમતા હતા, અને ભૂખ લાગતી હતી, હવે ભૂખ નથી લાગતી. કારણ કે જમતા હતા એનો અર્થ કે રસને વેચતા હતા. હવે ભૂખ નથી, પણ અમારે કુખ ભરવી છે. શા માટે? શરીરને ટકાવવા માટે. હે શાંતિભાઈ, આવું છે પ્રભુ શું કરે? અને પછી બીજો ઉત્તર શાસ્ત્રમાં એમ છે કે સંવર ઝાંખપ રૂપે હતું, હવે સ્પષ્ટ થયો. આ સમ્યક દર્શનની આશરો ગયો એમ નહીં. સંવર ઝાંખપ રૂપે અનુભવાતો તો પ્રયોગ વખતે હવે સ્પષ્ટ અનુભવાય છે. શું બાજુભાઈ સમજાય છે ને? આ સંવરમાં થોડીક ઝાંખપ હતી પ્રયોગના સમયે, હવે બહુ સ્પષ્ટ જણાય છે. એટલે જ્ઞાનીઓએ મોર મારી કે તને સમ્યક દર્શન થઈ ગયું. તો કે સાહેબ આશરો ગયો એ વાત તો તમે કહેતા નથી ને હું એ કહેતો નથી, તો કે એ સંવરની ઝાંખપમાં આવી ગયું. જા વ્યયતામાં ના એવી જે યોજના કરી એમ યથાર્થ થઈ શકે કે એનો કોઈ કાળે નાશ નથી. આવે છે ને કૃપાળુદેવના આત્મસિદ્ધિમાં છે ને, કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશન તેનો કોઈમાં તેથી નિત્ય સદાય. મરી ગયો કહીએ, પણ કોણ મરી ગયું? માવજીભાઈ કોણ મરી ગયું? જીવ મરી ગયો કે દેહ મરી ગયો? બાય પાછળ બેઠેલા કોણ મરી ગયું? જીવનું મૃત્યુ થયું નથી. જીવ તો અજર અમર અવિનાશી છે, અને દેહ ઉદ્ગલ માટી ધૂળ છે. તો મરી કોણ ગયું? હે? દેહ મરી ગયો? કોઈ ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય નાશ,
ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. તો એક 6 દ્રવ્યમાં એક દ્રવ્ય ચેતન. તો હવે અહીંયા લેવું કે પૂદગલ પામે નાશ તો કેમાં ભળે તપાસ. ન પૂદગલનું મૃત્યુ છે ન આત્માનું મૃત્યુ છે. તો થઈ શું? વિધિ શું થઈ? હે પર્યાય કઈ? જીવની પલટી કે પૂદગલની પલટી? જો ભાઈ આનો ઉત્તર શાસ્ત્રમાં એવી રીતે આવ્યું છે કે બે પદાર્થ એક થઈ ભેગા થઈ, બે પદાર્થ એટલે જળ ને ચેતન, બે પદાર્થ ભેગા થઈને જે કાર્યરૂપ થયા હતા, હવે બંને છૂટા થયા તો પૂદગલ પૂદગલમાં રહ્યો અને જીવ જીવમાં રહ્યો. કોનો જન્મ પણ નથી થયો અને કોનો વ્યય પણ થયો નથી. પૂદગલ બીજી જગ્યાએ ગયા અને જીવ બીજી જગ્યાએ ગયો. પરાવર્તન થઈ ગયું, પલટન થઈ ગયું પાછું. 80 કિલોનો માણસ હોય, 80 કિલો રાખ થતી નથી. ભેગી કરીએ ત્યારે 80 કિલો થાય? કઈ ક્યાં ગઈ? તો કે ભાઈ એ તો જેટલા પરમાણુનો તે સમયે આ રાખ રૂપે ન થવાનો કાળ હતો એટલા સૂક્ષ્મ થઈ કરીને એ અવકાશમાં ભળી ગયા. સમજાય? અને જેટલાની યોગ્યતા નહોતી, જેટલા વજનદાર હતા, નીચે હજી રહ્યા પરમાણુ, એટલા પરમાણુ ભેગા થઈ માટલામાં ભરી અને એની વિધિ કરી આવ્યા, ગંગા જમનામાં આવ્યા. આ તો 80 કિલોનો, અહીંયા તો માત્ર 100 ગ્રામે નથી. તો જેનો નિયમથી સંયોગ થયો હતો તેનો નિયમથી વિયોગ થયો, એનું નામ અહીંયા મરણ કહેવામાં આવે છે. શું કીધું ફરીને ભાઈ? જેનો સંયોગ થયો હતો ચેતન સાથે, પૂદગલનો અને પૂદગલનો ચેતન સાથે, એ બે પદાર્થનો પાછો વિયોગ થતા મરણ થયું એમ આપણે કહીએ છીએ. સામાન્ય મનુષ્ય એમ કહે છે. પણ ન તો પૂદગલનું મરણ છે અને ન તો ચેતનનું મરણ છે. બંને પદાર્થો તો જેમ હતા અહીંયા હતા એવા ને એવા રહ્યા છે. અહીંયાથી પણ આ શરીરમાંથી એક એક સમયે અત્યારે વ્યય થઈ રહ્યો છે, તો એને પણ અહીંયા એક અપેક્ષાએ કહીએ તો દરેક સમયના પરમાણુઓ વ્યય થઈ રહ્યા છે. એને મૃત્યુ સમય આપણે કહી શકીએ. તો એના મૃત્યુ સમયમાં ફરી પાછો એનો જન્મકાળ પણ એ મૃત્યુમાં સમાયો છે, તો એનું જન્મ પણ બીજા ક્ષણે કોઈ પૂદગલ પરમાણુઓની સાથે ભેગું થઈ શકે છે. અને તે નક્કી વાત છે, ક્યાંય બીજી જગ્યાએ ભળી જાય છે. એને આપણે અહીંયા જન્મ મરણ કહીએ છીએ. ધ્રુવતામાં ના એવી જે યોજના કરી તે એમ યથાર્થ થઈ શકે કે એક દેહમાં તે સદૈવ માટે રહેનાર નથી. ધ્રુવ વસ્તુ આત્મા છે ને, એનો એક નિયમ છે કે કોઈ પણ દેહમાં તે જાજો સમય રહેતો નથી. 33 સાગરની સ્થિતિ દેવલોકમાં સૌધર્મ, ઇન્દ્ર, શકેન્દ્ર આદિની હોય છે. તો 33 સાગરની સ્થિતિમાં રહે છે એ જીવ, એનાથી વધુ ત્યાં રહેતો નથી. નિયમથી તે પલટીને બીજા યોનિમાં ચાલ્યો જાય છે. એ કોનું લક્ષણ છે? ધ્રુવ તત્વનું એવું લક્ષણ છે. તો ધ્રુવ સદાય ક્યાં રહે? તો કે સિદ્ધલોકમાં પોતે રહે, જ્યાં આયુષ્યનું કોઈ બંધ નથી. અનાદિ સાદિ અનંત અનંત સમાધિ સુખમાં 33 સાગરનું આયુષ્ય, નરક નિગોદમાં પણ અનંત કાળ, પણ એ પણ એનો કાયમી વાસ નથી. ત્યાંથી પણ પલટશે, કેમ કે એ કાયમ એક જગ્યાએ રહી શકતો નથી, સિવાય કે પોતાનું ઘર. ધ્રુવધામ સિદ્ધ લોકમાં તે કાયમ રહી શકે એવી ધ્રુવ તત્વની વ્યવસ્થા હોતા સદૈવ માટે રહેવાનો નથી. સદાય ત્યાં કોઈ પણ જગ્યાએ રહેશે, સિવાય એક સિદ્ધલોક. એ પણ કહેશે, કૃપાળુદેવ કહેશે, પછીના પત્રમાં કહેશે. તો જો હવે હું અહીંયા રહેવાનો નથી માવજીભાઈ, તો આ બધી પંચાયત શેની છે? આપણે વૈરાગ્યનો પ્રસંગ લેવો ને.
તો કે હું અહીંયા માવજીભાઈ પણ રહેવાનો નથી, આ સાહેબ અહીંયા બેઠા છે તો કંઈ સાહેબ કાયમ અહીંયા આ સ્વાધ્યાય મંદિરમાં રહીને પ્રવચન આપવાના નથી. તો મારે શું સમજવું? જો હું કાયમ રહેવા વાળો ન હોઉં તો હું ક્ષણિક છું. ક્ષણિક. આપણે પૂર્વોના આયુષ્યને હિસાબે હિસાબ કરીએ તો આપણા 60, 70, 80 વર્ષ શું કિંમત છે? હા, તો પછી આ મારાપણું, આ મારું, આ તારું, આ મને ગમે છે, આ મને નથી ગમતું, આ ઠીક છે, આ અઠીક છે, આની સાથે મને બને, આની સાથે મને ન બને, આની સાથે હું નથી બોલતો, આની સાથે બોલું છું. આ બધું છે શું? કેટલો કાળ રહેવો છે? 33 સાગરમાં સૌધર્મ ઇન્દ્રની સ્તુતિ પણ પૂરી કરીને પાછો મનુષ્ય ભાવ લેશે, અને પછી મનુષ્ય ભાવ લઈ અને પછી દીક્ષા લેશે, સંયમ ધારણ કરશે, અને પછી મોક્ષે જશે. ઈ એનું ઘર છે, ત્યાં એને જવું છે. આપણે પણ એ જ નિર્ધાર કરવો. તો એક દેહમાં તે સદૈવ માટે રહેનાર નથી. હવે શિક્ષા પાઠ 90, તત્વાવબોધ ભાગ 9. જુઓ, 90માં 9 આવ્યું અવિભાજ્ય રકમ, 90માં 9 આવ્યું, ભાગ 9મો આવ્યો અને પાઠ 90માં આવ્યો. અવિભાજ્ય છે ને ભાઈ, 9નો આંકડો અવિભાજ્ય કહેવાય. આમ તો ચાલે છે ક્રમબદ્ધ. તો કે ઉત્પત્તિમાં હા એવી જે યોજના કરી તેમ યથાર્થ થઈ શકે કે જીવનો મોક્ષ થતા સુધી એક દેહમાંથી ચૈવન પામી તે બીજા દેહમાં ઉપજે છે. આવી ગયું આ નાના વિધિ બધી પૂરી થઈ, હવે હામાં આવી ગયા. આ હા થઈ ને, હવે નાની વિધિ પૂરી થઈ, હવે હામાં આવી ગયા આપણે સત્યમાં. તો કે એવી જે યોજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે જીવનો મોક્ષ થતા સુધી એક દેહમાંથી ચૈવન પામી તે બીજા દેહમાં ઉપજે છે. આ ભ્રમ છે ને ભાઈ, આપણને આ ભ્રમણા નથી. ક્યાં જઈશું? કેવી ભ્રમણા ચાલે છે, કેવી ભ્રમણા ચાલે છે, એનો કોઈ ઉત્તર નથી મળતો. એવી ભ્રમણામાં જઈશ ક્યાં નક્કી નથી કર્યું, એડ્રેસ નથી લીધું, વગર એડ્રેસે જઈશું માવજીભાઈ? ખિસ્સામાં રાખ્યું? હમણાં તો અહીંયા તો બધું ઠીકઠાક છે, પણ ત્યાં બધી જગ્યા કેવી છે, ક્યાં જઈશું, ત્યાં કૃપાળુદેવ હશે કે નહીં, આવું બધું નક્કી કર્યું? કેવી ભ્રમણાઓના ભારા લઈને ફરીએ છીએ. વિઘ્નતામાં હા વે એવી જે યોજના કરી છે તેમ યથાર્થ થઈ શકે કે તે જે દેહમાંથી આવ્યો ત્યાંથી વ્યય પામ્યો. ત્યાં જન્મ્યો તો, ઉપન્યો તો, ત્યાં ઉપન્યો તો, પછી મરણ થતા એનો વ્યય થયો. વા ક્ષણ ક્ષણ પ્રતિ એની આત્મિક રિદ્ધિ વિષયાદિક મરણ વડે રૂંધાઈ રહી છે. એ રૂપ વ્યય રૂપ યોજી શકાય છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. મરણ થશે ત્યારે બે પદાર્થ ભેગા થયા છે, જળ ને ચેતન, એ તો છૂટા પડશે. પણ આ જીવ અત્યારે ભાવ મરણથી તો સમયે સમયે મરી રહ્યો છે. કોણ? અજ્ઞાની. દ્રવ્ય મરણ એક ભાવમાં એક વખત, ભાવ મરણ સમય સમયના. શેનાથી ચેતવાનું છે? અચ્છા, દ્રવ્ય મરણમાં તો કોઈ ઉપાય નથી આપણને, છૂટી શકીએ. પણ ભાવ મરણમાંથી આપણે જો પુરુષાર્થ કરીએ તો ત્યાંથી છૂટી શકાય એમ છે. ભાવ મરણમાંથી. એ વાત સમજાણું હાજીભાઈ? દ્રવ્ય મરણ તો નક્કી છે, આ સંસારની રાખ થવાની છે, નક્કી છે, આત્મા જવાનો છે, તો એ થયું દ્રવ્ય મરણ. વાત રહી ભાવ મરણની, તો ભાવ મરણથી આપણે સમયે સમયે જે બંધાઈ રહ્યા છીએ એમાંથી છૂટી શકીએ તો પુરુષાર્થ મારા હાથમાં છે, હું કરી શકું. એટલે કૃપાળુ દેવે લીધું કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. તો આ ઉત્પાદ વય ધ્રુવને અનુલક્ષીને તો આ વાત આપણે અહીંયા સુધી વિચારશું.
પછી સમય આવે ફરી પાછી આ જ વાત આપણી આગળ ચાલશે. ઓમ